આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની આગની અસર હવે ગામડાઓના કિચન સુધી જોવા મળી. ખાનગી કંપનીઓના ગેસ સિલિન્ડરની અછતથી રસ્તાઓ પર લાંબી કતારો જોવા મળી. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની આગની અસર હવે ગામડાઓમાં કિચન સુધી જોવા મળી રહી છે. ત્યારે ઉમરગામ તાલુકામાં ખાનગી કંપનીઓના ગેસ સિલિન્ડરની અછતથી રસ્તાઓ પર લાંબી કતારો જોવા મળી છે. તો બીજી તરફ ખાનગી કંપનીઓ દ્વારા ગેસ બાટલાના ભાવ ડબલ કરતાં વધુ કરી દેતા હવે ગરીબોના ઘરે ફરી ચૂલા સળગે તેવી સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. હાલ મહિલાઓ, પુરુષો મોંઘા ભાવે કે બ્લેકમાં પણ ગેસના બાટલા લેવા મજબૂર બન્યા છે. ગેસ કંપનીઓના મેનેજર ફોન રિસીવ કરતા નથી. લોકો રાત્રે 2-3 વાગ્યાથી ગેસ એજન્સીઓ બહાર કતારો લગાવવા મજબૂર છે. જ્યાં ગેસના બાટલા આવે છે એ પણ 100-150 જ આવતા હોય છે, જેથી ખાનગી ગેસ એજન્સીવાળા લોકોને સમજાવી શકતા નથી. રિલાયન્સ ગેસના બાટલાની ગાડી ગયા 10 દિવસથી આવી નહીં હોય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા ગેસના બાટલા નિયમિત મળી રહેશે એવી ખોટી અફવાથી દૂર રહે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. हम लोग का यही कहना है कि पहले 1350 में मिलता था, अभी कहीं पे 2500 में मिलता है, कहीं 4000 में दे रहा है, 4500 में दे रहा है. हम लोग कैसे कैसे चलेगा? जो हम लोग पहले 1300 लेना चाहते थे, हम उन लोग का जितना काम करने वाला आदमी हम लोग 1300 में खोज रहे हैं. नहीं मिलेगा तो हम लोग क्या करेंगे? बंद करके हम अपना यूपी बिहार में चले जाएंगे. सरकार से नियम यही हम लोग मांग रहे हैं कि जो पहले मिलता था गैस 1300 में हम लोग को चाहिए. अभी तो 2200 रुपया बोल रहे हैं. अब 2200 रुपया हम लोग कहाँ से लाएंगे? रात को 3 बजे का आया, आज आएगा, कल आएगा. परसों बोला था कि सोमवार को आएगा, तो अभी तक आए नहीं वो लोग. अब फोन भी नहीं उठाते, बाहर से नहीं 4000 में देते हैं. આજે વિશ્વભરમાં 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે 2030 સુધીમાં ટીબી મુક્ત ભારત સફળ થશે. આજે વિશ્વભરમાં 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં વાપી ખાતે 72થી લઈને 80% વધારે ટીબીના દર્દીઓ છે. વર્ષ 2025માં 2857 કેસ ટીબીના નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતાં 3% ઘટાડો જોવા મળે છે. 2024માં 92 ટીબીના દર્દીઓના મોત થયા છે. વલસાડના ડૉક્ટર કાંતિભાઈ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયનને જણાવ્યું હતું કે એમની 40 વર્ષની પ્રેક્ટિસમાં ઘણા ટીબીના પેશન્ટ આવે છે. ટીબી થવાનું મુખ્ય કારણ કુપોષણ, આલ્કોહોલિક, એકબીજાના નજીક સંપર્કના કારણો હોય છે. પણ આજે આધુનિક મશીનો દ્વારા પહેલાં કરતાં સારવાર સારી રીતે અને ચોક્કસ પ્રમાણે થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લક્ષ્ય છે કે 2030 સુધીમાં ટીબી મુક્ત ભારત સફળ થશે. જો કોઈ ટીબીના લક્ષણ દેખાય તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં જઈ ગળફાની તપાસ કરાવવી જોઈએ. હવે તો આધુનિક મશીનોના કારણે તરત જ નિદાન થઈ જાય છે. આવા મશીન વલસાડ જિલ્લામાં 14 કાર્યરત છે. દરેક દર્દીને 1000 સરકાર તરફથી એનાયત પણ કરવામાં આવે છે. ટીબી હારેગા દેશ જીતેગાના નારા સાથે આવનાર દિવસોમાં ભારત દેશમાં ટીબી મુક્ત થશે હોવાના દાવાઓ કર્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર કાંતિભાઈ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, વલસાડ સૌજન્ય હોસ્પિટલ. છેલ્લા 40 વર્ષથી હું વલસાડમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજનો દિવસ ટીબીનો દિવસ એટલે કે 24મી માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌને ખ્યાલ જ છે કે માલન્યુટ્રિશન, હેવી આલ્કોહોલિક, પ્રદૂષણ, એકબીજાના સતત સંપર્કમાં રહેવાથી ટીબીના જંતુના દર્દીઓ જે હોય એ બીજાના સંપર્કમાં રહેવાને લીધે એકબીજાને તરત જ ટીબીના સ્પર્શથી જંતુઓ ફેલાય છે. આ રીતે રોગનું પ્રમાણ પ્રતિદિન વધતું રહ્યું છે. પણ આધુનિક સમાનમાં આધુનિક મશીનરી દ્વારા તથા સચોટ નિદાન કરવાની ટેકનિક દ્વારા હવે ટીબીના દર્દીઓ જલ્દી પારખી શકાય છે અને એમને યોગ્ય રીતે યોગ્ય દવા કામ લાગે એ રીતના મશીન, જેને સીબીનેટ ટેસ્ટ કહેવામાં આવે છે, એ દ્વારા નિદાન થઈ એની યોગ્ય સારવાર કરવામાં આવે છે. સરકારના સઘન પ્રયાસોને લીધે દિન પ્રતિદિન ટીબીના દર્દીના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ આપણે માટે આનંદની લાગણી છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમનું લક્ષ્ય છે કે બાય ધ એન્ડ ઓફ 2030 એન્ડ ટીબી પ્રોગ્રામ જે અત્યારે દુનિયાભરમાં એટલે ઇન્ડિયામાં આખા ભારતમાં ચાલી રહ્યો છે,
એ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પ્રત્યેક વ્યક્તિ, ડૉક્ટર, સ્ટાફ, સિસ્ટર, નર્સ દરેકે એ વિશેની જાગૃતિ લાવી એ ટીબીના દર્દીઓના કેસમાં ઘટાડો થાય અને એની યોગ્ય સારવાર મળી રહે અને બાય ધ એન્ડ ઓફ 2030 ટીબી મુક્ત ભારત જાહેર થાય એ માટે આપણે સતત પ્રયત્ન કરવા રહ્યા. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ટીબીના જંતુઓમાં પહેલાં સામાન્ય દવાથી રિઝલ્ટ મળતું હતું, હવે વધારે પડતી દવાઓની જરૂર પડે છે અને વખત જતાં ટોટલી એટલે કમ્પ્લીટ ટીબી નાશ થઈ શકે એ શક્યતા થોડી દૂરદર્શન છે. પરંતુ એના માટેના સતત પ્રયત્નોથી આપણે એને નાથવા માટે મદદરૂપ થઈ શકશું. સેલવાસામાં ઓવરબ્રિજના પિલ્લરને લઈ અકસ્માતનો સિલસિલો યથાવત. વારંવાર અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ. વહીવટી તંત્રની બેદરકારી, ઓવરબ્રિજ સેલવાસમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. એક તરફ સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સેલવાસ શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો એક તરફ છે, જ્યારે બીજી તરફ બેદરકારીનું જીવંત ચિત્ર વહીવટી તંત્ર શહેરની મધ્યમાં ઊભું છે. આંબલી કુહારીથી લઈને ટોકરખાડા સરકારી શાળા સુધીના વિદ્યાર્થીઓની સુવિધા માટે ઓવરબ્રિજનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં રહ્યો છે. 5 વર્ષ પહેલા ટેન્ડરો રદ કરવામાં આવ્યા હતા, છતાં પિલ્લરો ઊભા છે, જેમાં સ્થાનિક રહેવાસીઓના વિરોધ પછી વહીવટી તંત્રે આ પુલનું ટેન્ડર રદ કર્યું હતું. વિરોધનું મુખ્ય કારણ પુલની ઉપયોગિતા અને ડિઝાઇનને લગતું હતું. જો કે ટેન્ડર રદ થયાના આટલા વર્ષો પછી પણ બાંધકામ હેઠળના પુલના થાંભલા અને માળખું સમાન રહે છે. જનતાનો સવાલ એ છે કે જ્યારે આ સ્કીમ બંધ થઈ ગઈ છે ત્યારે આ સ્ટ્રક્ચરને અત્યાર સુધી કેમ તોડી પાડવામાં આવ્યું નથી. સ્માર્ટ સિટીમાં ટ્રાફિક જામ અને ટેમ્પરરી બસ સ્ટેન્ડની સમસ્યા. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે એક તરફ શહેરના રસ્તાઓ આધુનિક અને સુંદર છે, જ્યારે બીજી તરફ આ વિવાદિત માળખાની નજીક ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા. બસ સ્ટેન્ડને કારણે અહીં બસોની અવરજવર દરમિયાન ભારે ટ્રાફિક જામ પણ જોવા મળે છે. અકસ્માતનો ડર એ છે કે રસ્તા અને મધ્યમાં ઊભેલા થાંભલાને કારણે હંમેશા મોટો અકસ્માત થવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. પારડીમાં પાદાદેવી માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રી યજ્ઞ સાથે પાટોત્સવની ઉજવણી કરાઈ. પાર્ટી કોલેજ રોડ પર આવેલ પાદરદેવી માતાજીના મંદિરમાં ચૈત્ર સુદ ચોથના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આવેલ પ્રાચીન મંદિરમાં પાદરદેવીમાં બ્રહ્મદેવ બાપા તેમજ ભૂત બાપુ પ્રત્યેની લોકોમાં ભક્તિ જોવા મળે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રિમાં પ્રથમ રવિવારે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વહેલી સવારથી પૂજા અર્ચના સાથે શ્રી યજ્ઞ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીએ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. कृष्ण कृष्ण हरे हरे बोलो श्री पादर देवी. આજે પાદરદેવી માતા બ્રહ્મદેવ બાપા તેમજ ભૂત બાપુનો પાટોત્સવ છે. આ અમે દર ચૈત્રી નવરાત્રિનો પ્રથમ રવિવારે રાખીએ છીએ અને એનો લાભ લેવા માટે
અમારા મોહલ્લાના તેમજ આજુબાજુના ગામથી લોકો એને લાભ લેવા માટે આવે છે. પાદરી માતા બ્રહ્મદેવ તેમજ ભૂત બાપુના મંદિરે શુભ પ્રસંગ પહેલા અહીં આવી પ્રાર્થના કરે છે. પછી લગ્ન પ્રસંગ હોય કે કોઈ બી ઘરે શુભ પ્રસંગ હોય તો પહેલા અહીં માતાજીને પ્રાર્થના કરી પછી એ લોકો ઘરે પ્રસંગ કરે છે. આજે સવારથી હવનનો કાર્યક્રમ હતો. હવન પૂરી થઈ, આરતી પૂરી થઈ, ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લેવા માટે લોકો આવી રહ્યા છે અને બધાના ફાળાથી લોકફાળાથી આ મહાપ્રસાદનું અમે આયોજન કરીએ છીએ. પાદરી માતા એટલે કે પાદરીના નજીક કિનારે આવેલો છે, નીલકંઠ સોસાયટીમાં. પાદરી માતાના મંદિરમાં એક રહસ્ય એવું હતું કે એ માતાજી એક ઝાડ નીચે હતા, પણ માતાજીની એવી ઈચ્છા નથી કે મંદિર બનાય. પણ અમે માતાજીને આપણા ઉત્તમભાઈ જે પૂજારી છે એમણે માતાજીની પરમિશન લઈ ને આ મંદિર અમે ઊભું કર્યું છે. વલસાડના પાનેરા ગામ ખાતે કાળિકા માતાના મંદિરમાં પટાંગણમાં નવચંડી યજ્ઞ યોજાયો. વલસાડના પાનેરા ગામ ખાતે કાળિકા માતાના મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષથી અહીં યજ્ઞ યોજવામાં આવે છે. નવચંડી 108 કુંડી યજ્ઞ, જેમાં 108થી પણ વધારે જોડાઓ દર વર્ષે ભાગ લે છે. છેલ્લા 5 વર્ષથી અહીં યજ્ઞ કરવામાં આવે છે. પટેલ અરુણભાઈ ધીરુભાઈએ જણાવ્યું હતું કે તુષારભાઈને 5 વર્ષ પહેલા વિચાર આવ્યો કે યજ્ઞનું આયોજન કરવું જોઈએ અને ત્યારથી દર વર્ષે અહીં યજ્ઞ યોજવામાં આવે છે અને જોડાઓની સંખ્યા દર વર્ષે વધારો થતો ગયો છે. વધુમાં જણાવ્યું કે આ અમારા ગામનું મંદિર વર્ષો પુરાણું છે, જેમાં માતા દુર્ગા બિરાજમાન છે. બાજુમાં એક ઝાડ છે જેમાં માતાજીની મૂર્તિ વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટ થઈ હતી. તો એવી લક્ષ્મી અમને પ્રાપ્ત કરાવજો. આવા સત કાર્ય કરી શકીએ, ગરીબોને જમાડી શકીએ, દાન પુણ્ય કરી શકીએ, એવી લક્ષ્મી અમને પ્રાપ્ત થાવ. જો કે હોટલ, બોટલ અને હોસ્પિટલમાં ના જાય, હે ને? કે જાય ત્યાર પછી પાછું એવું કહેવાનું કે હે પ્રભુ, હે ભગવાન, અમારું વ્યાપાર, રોજગાર, ધંધો, જે કે પણ વ્યવસાય અમે કરીએ છીએ એની અંદર સમુદ્ર મથના સાગરસ્ય યથા વૃદ્ધિ, સાગરમાં જેમ વૃદ્ધિ થયા કરે, મોજા એવા જ કરે, બંધ થતા નથી, એમ આપણા જીવનમાં પણ દરેક પ્રકારે વૃદ્ધિ થાય. પટેલ અરુણભાઈ ધીરુભાઈ પટેલ છે. હું આ જ ગામનો રહેવાસી છું. અમે 5 વર્ષ પહેલા તુષારભાઈ અને ફેમિલીને આ વિચાર આવ્યો હતો નવચંડી 108 કુંડી યજ્ઞનું. એમને કંઈ પ્લાનિંગ કર્યું હતું ને ત્યારથી આ 5 વર્ષ લગાતાર 5મું વર્ષ છે અમારો આ. ને આજુબાજુના ગામ લોકોનો અને સૌ સ્વયંસેવકોનો ખૂબ સારો સહકાર મળે છે અને અમે આ 5મું વર્ષ ખૂબ સારી રીતે માતાજીની આરાધના કરીએ છીએ. અમારી સાથે ઉમેશભાઈ અને બીજા ગુદેવની ટીમ હોય છે, ખૂબ સરસ રીતે આ કથાનું રસપાન કરાવે છે અને ખૂબ સરસ આયોજન બધાના સહકારથી અમે પરિપૂર્ણ કરીએ છીએ. દર વર્ષે અમે 108 કુંડી યજ્ઞ કરીએ છીએ, મતલબ કે 108 જોડા હોય છે, પણ દર વર્ષે 108 કરતાં વધી જાય છે. એ વર્ષે 121 જોડા થયા હતા. એટલે માતાજીની કૃપાથી જ આ બધું શક્ય છે. આપણે ખાલી એક નિમિત્ત છે અને માતાજી બધું કરે છે, એ માતાજી થકી જ છે આ બધું. અને અમારું આ મંદિર છે, બહુ વર્ષો જૂનું હતું, કાળિકા માતાનું હતું. એમાં બાજુનું ઝાડ છે મંદિરની બાજુમાં, એમાં માતાજીની મોટી સ્વયંભૂ પ્રગટ થઈ છે. ગામના વડીલને ઉપાધ્યાય છે, હું અતુલમાં રહું છું. આપણે ખબર જ છે કે ચૈત્ર માસે માતાજીની ઉપાસનાનો મહિનો છે અને ચૈત્ર માસના યજ્ઞ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય, માતાજીની કૃપા પ્રાપ્તિ થાય. અને તુષારભાઈના ફેમિલી તરફથી આજે 5 વર્ષથી યજ્ઞ કરવામાં આવે છે અને ઘણા બધા ભાવિક ભક્તો આની અંદર લાભ લે છે. માતાજીની કૃપા પ્રાપ્ત થાય, સર્વનું કલ્યાણ થાય, એ હેતુથી આ પરિવાર દર વર્ષે યજ્ઞ કરાવે છે. માતાજીની કૃપા થાય, ધન ધાન્યની પ્રાપ્તિ થાય, કુળની વૃદ્ધિ થાય, સર્વનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, ભારત વર્ષનું કલ્યાણ થાય, આપણા સૌનું કલ્યાણ થાય, એટલા માટે યજ્ઞ કરવામાં આવે છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.